નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। જયરાજસિંહ જાડેજા સામે ક્ષત્રિય સમાજ કરણી સેનાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાનું નિવેદન। જેણે મીટિંગ બોલાવી તેને કહેવા માંગુ છું સમાજના બાપ થવાનો પ્રયાસ ના કરે। ભાજપમાં હું સમાજ સેવા માટે આવી હતી, હું સરકાર સામે પડું છું। પદ્મિનીબાનું આ નિવેદન છે। સિંહ કાઢી કાઢો, જયરાજસિંહ કોણ છે? અમને ટિકિટોની ભૂખ નથી। પદ્મિનીબા વાળાએ વધુ એક નિવેદન આપ્યું છે। ન્યાય નહીં મળે તો એવું કરી બતાવીશું કે હિન્દુ સમાજ યાદ કરશે। હાલમાં દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। હાલમાં જે જયરાજસિંહ જાડેજા તરફથી બેઠક બોલાવવામાં આવી હતી, શુક્રવારની આ બેઠક વિવાદમાં આવી ગઈ છે। આપને જણાવી દઈએ કે જયરાજસિંહ જાડેજાએ કહ્યું હતું કે જે લોકોને સમજ પડે તે રીતની તેમને સમજાવવામાં આવશે। ત્યારબાદ ફરી એક વખત ક્ષત્રિયોમાં રોષ જોવા મળ્યો હતો। અધ્યક્ષ જે છે કરણી સેનાના પદ્મિનીબા વાળા, તેઓએ નિવેદન આપતા કહ્યું કે જેણે મીટિંગ બોલાવી તેને કહેવા માંગુ છું સમાજના બાપ થવાનો પ્રયાસ ન કરે। ભાજપમાં હું સમાજ સેવા માટે આવી હતી, હું સરકાર સામે પડું છું। સિંહ નામની પાછળથી કાઢી નાખો। જયરાજભાઈ કોણ છે? અમને ટિકિટોની ભૂખ નથી। ન્યાય નહીં મળે તો એવું કરી બતાવીશું કે હિન્દુ સમાજ યાદ કરશે। પતી ગયું, યા અંત આવી ગયો, અંત આવ્યો નથી। હવે શરૂ થશે શરૂ, બરાબર? આ ક્ષત્રિયનું નામ લીધું છે એ લોકોએ, તો આજે ઈ મીટિંગમાં અહીંયા જે બેઠા હતા ને એ ક્ષત્રિયોના ભાઈઓ હતા, ભાઈઓ, તો એ લોકો કાલથી એની પાછળ સિંહ ન લગાડે, બરાબર? સિંહ તો ન જોવું જોઈએ। અસલ ક્ષત્રિયનો દીકરો હોય ને ઈ ગમે એમ હોય ને તો બીજા સમાજના ભાઈઓ મારા પડખે આવ્યા છે, તો આ બધા સિંહ કહેવાને લાયક નથી। તો દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો વિરોધ, અને બીજી તરફ જે રીતે આપે બાઇટ પણ સાંભળી, જે પ્રતિક્રિયા આવી છે પદ્મિનીબાની, જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ત્યાં જે લોકો ઉપસ્થિત હતા તે સમાજની આગેવાની નથી કરી રહ્યા। તેઓ ભાજપ કાર્યકર્તા હતા અથવા તો એક પાર્ટીના કાર્યકર્તાઓ હતા। જે લોકોએ ત્યાં બેસીને વાત કરી છે, સમાજની વાત નથી કરી। સાથે જ તેઓએ જયરાજસિંહ ઉપર પણ આક્ષેપ કર્યા છે, તેઓ ઉપર પણ રોષ વ્યક્ત કર્યો છે। કહ્યું કે તેઓ ટિકિટ માટે કામ નથી કરી રહ્યા। પદ્મિનીબા વાળાનું નિવેદન છે, જેમણે મીટિંગ બોલાવી તેને કહેવા માંગુ છું સમાજના બાપ થવાનો પ્રયાસ ના કરે। ભાજપમાં હું સમાજ સેવા માટે આવી હતી, હું સરકાર સામે પડું છું। જે લોકો મીટિંગમાં હતા તેઓ સિંહ પોતાના નામ પાછળથી કાઢી કાઢે। જયરાજભાઈ કોણ છે? ન્યાય નહીં મળે તો એવું કરી બતાવીશું કે હિન્દુ સમાજ યાદ કરશે। તો રાજકોટના દ્રશ્યો, ક્ષત્રિય આગેવાન રાજેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન। રજવાડાથી અમે જોતા આવ્યા છીએ કે ક્ષત્રિય સમાજ વિશે બોલી જાય છે, હવે અમારા ઘર સુધી આવી ગયું છે તો નહીં મૂકીએ। મેં મારા દીકરાને પણ કહી દીધું છે કે વાસ નાખવાની તૈયારી રાખજે, હવે લડી જ લેવાનું થાય છે। જે પણ પરિણામ આવે, જે રીતે આગળ વધવાનું હોય, અમારી તૈયારી છે। રાજેન્દ્રસિંહ જાડેજાનું આ નિવેદન છે। બીજી તરફ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો છે। રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના પુતળાનું દહન કરવામાં આવ્યું છે। રેલનગર ખાતે કરવામાં આવ્યું હતું પુતળાનું દહન, પોલીસની હાજરીમાં કરવામાં આવ્યું પુતળા દહન। આ તરફ રૂપાલાના નિવેદન બાદ આજે પણ ક્ષત્રિય સમાજની મહિલાઓ ધુઆપુઆ, કહ્યું રૂપાલાની ટિકિટ રદ કરો। પરસોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારોભાર રોષ ભભૂકેલો છે। વિવાદ અને વિરોધનો વંટોળ થવાનું નામ નથી લેતો। આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહને મેદાને ઉતાર્યા। તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને આ મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ મુદ્દે જ ગોંડલના શેમડામાં બેઠક યોજાઈ અને જયરાજસિંહે આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી। જોકે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજની મહિલાઓએ સવાલ ઉઠાવ્યા। તેઓની માંગ છે કે આની માફી નહીં, સજા હોય। જાહેરમાં ઈ 500 વખત માફી માંગે તો અમારા ક્ષત્રિય સમાજને અમે એમ જ કહી છીએ માફી નહીં, આની સજા હોય। કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષા પદ્મિનીબાએ હવે આ સમગ્ર વિવાદના મામલે ઝંપલાવ્યું। તેમણે ન માત્ર પરસોત્તમ રૂપાલા પણ જયરાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસને પણ વખોડ્યા। પદ્મિનીબા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે અડગ રહ્યા। સમાધાન થયું જ નથી, સમાધાનનો અંત તો હજી આવ્યો જ નથી। હજી તો અંત તો ત્યારે જ આવશે કે જ્યારે પણ આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ થશે ત્યારે સમાધાન થશે। માફી માંગ્યા બાદ પણ રૂપાલા સામે વિરોધ યથાવત। ગાંધીનગર, વડોદરા, મોરબીમાં ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં।
રૂપાલાની જાહેરમાં માફી છતાં ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ યથાવત છે. રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજ નમતું ઝૂકવા તૈયાર નથી. ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ વિશાળ રેલી યોજી. રેલીમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાઈ. આ તરફ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપવા જતાં ક્ષત્રિય સમાજના આગેવાનોને પોલીસે અટકાવ્યા હતા. આ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે રકઝક થતી હતી, જેને લઈને દ્રશ્યો પણ જોવા મળ્યા. આગેવાનોને અટકાવતા પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી પણ થઈ. આ દ્રશ્યો છે વડોદરાના, જે ક્ષત્રિય સમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ ઠાલવ્યો. કરણી સેનાની આગેવાનીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓ એકત્ર થયા અને સૂત્રોચ્ચાર સાથે રૂપાલા સામે રોષ ઠાલવ્યો. ક્ષત્રિય સમાજના આગેવાનોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. એવી ચીમકી ઉચ્ચારી છે કે જો 2 દિવસમાં રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ કાયદો હાથમાં લે એની જવાબદારી ભાજપની રહેશે. આ તરફ મોરબીમાં પણ રૂપાલા સામે વિરોધ છે. રવિવારે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદન આપવામાં આવશે. પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવાની રાજપૂત કરણી સેનાએ માંગ કરી છે અને મોટી સંખ્યામાં એકઠા થઈને આવેદનપત્ર આપશે. એ પહેલા પરસોત્તમ રૂપાલા હાય હાયના નારા સાથે કરણી સેનાના કાર્યકરો એકઠા થયા હતા. રૂપાલાના નિવેદન મામલે ભાજપમાં મોટું ભંગાણ. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે. આ દરમિયાન જ વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા જ ભાજપને મોટો ઝટકો પડ્યો. રાજીનામા બાદ શેખાવત દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરવામાં આવી. આટલું જ ગોંડલમાં ગઈકાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કરી દીધો. રાજ શેખાવતે વિડીયોના માધ્યમથી જણાવ્યું કે મેં ભાજપમાં પ્રાથમિક સદસ્યતા લીધી હતી ત્યારે પણ મારો ધ્યેય સમાજ સેવા અને સનાતન ધર્મનો હિત હતો, પરંતુ ક્ષત્રિય સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે. તેને જોતા મારે ભાજપમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. આ સાથે તેમણે કહ્યું કે રૂપાલાના નિવેદનથી સમગ્ર ગુજરાતનો ક્ષત્રિય સમાજ રોષમાં છે. તેમ છતાં પણ ભાજપ દ્વારા કોઈ પગલું ભરવામાં આવી રહ્યું નથી. આથી હું રાજ શેખાવત તાત્કાલિક ધોરણે ભારતીય જનતા પાર્ટીની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપી રહ્યો છું. डॉक्टर राज शेखावत तुरंत प्रभाव से भारतीय जनता पार्टी की जो प्राथमिक सदस्यता जो मैंने ग्रहण की थी विधानसभा चुनाव से पूर्व, उस प्राथमिक सदस्यता से मैं इस्तीफा देता हूं. આ તરફ કેટલીક સીટો પર ઉમેદવારો બદલવાની માંગ ઉઠી. અમરેલી, જૂનાગઢ અને સાબરકાંઠામાં વિરોધનો વંટોળ. સાબરકાંઠા ભાજપમાં વિવાદ હજુ પણ યથાવત છે. ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને લઈ વિરોધ હજુ પણ શમ્યો નથી. આ વિરોધને લઈને જિલ્લા ભાજપના હોદ્દેદારો ગાંધીનગર આવી પહોંચ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જિલ્લાના પ્રમુખ, મહામંત્રી અને એમએલએ સાથે બેઠક થઈ. સાબરકાંઠાના ઉમેદવાર બાબતે ચર્ચા થઈ. મહત્વનું છે કે ગઈકાલે ભાજપ ઉમેદવારને લઈને થઈ રહેલા વિરોધને ડામવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ હિંમતનગરમાં બેઠકો કરી હતી. આ તરફ અમરેલીમાં પણ ભાજપના ઉમેદવાર બદલવાની માંગ ઉઠી. ભરત સુતરિયાનું નામ જાહેર થતા કેટલાક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી. ધારી તાલુકાના દેવડા ગામમાં તો બેનરો પણ લાગ્યા. ભાજપ ઉમેદવારને બદલવાની માંગ સાથેના પોસ્ટરો લાગતા અમરેલી પંથકનું રાજકારણ ગરમાઈ ગયું. સાબરકાંઠા, અમરેલી બાદ જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવારને બદલવાની માંગ. જૂનાગઢ બેઠક પરથી ભાજપ દ્વારા લોકસભાના ઉમેદવાર તરીકે રાજેશ ચુડાસમાની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ હવે તેમના સામે જૂનાગઢ ભાજપમાંથી જ વિરોધના સૂર રેલાઈ રહ્યા છે. જૂનાગઢના ઉમેદવાર રાજેશ ચુડાસમાનો વિરોધ કરવા હવે જૂનાગઢ ભાજપને એક અગ્રણીએ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલને એક પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં જૂનાગઢ સંસદીય વિસ્તારના ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલવા અંગે રજૂઆત કરી. રાજ્યના કેટલાક વિસ્તારમાં આચારસંહિતાની ભંગનો આક્ષેપ થયો તો ક્યાંક ફરિયાદ પણ નોંધાઈ. પાટણમાં કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર સામે આચારસંહિતા ભંગનો આક્ષેપ થયો. ચંદનજી ઠાકોર જાહેરમાં રૂપિયા આપતા હોય એવો વિડીયો વાયરલ થયો. ચંદનજી ઠાકોરનો રૂપિયા આપતો વિડીયો સામે આવતા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો. ખેરાલુના પ્રવાસ દરમિયાન ચંદનજી ઠાકોરે ઢોલીને રૂપિયા આપ્યા. ચંદનજી ઠાકોરનો વિડીયો વાયરલ થતા આચારસંહિતામાં ભંગના આક્ષેપ થયા. આ તરફ સુરત DGVCLના કર્મચારીઓ ચૂંટણી પ્રચારમાં જોડાતા વિવાદ શરૂ થયો. આ મામલે સુરત કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે. વીજ કંપનીના કર્મચારીઓ જાહેરમાં જ ભાજપનો ખેસ પહેરીને પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયા, જેની સુરત કોંગ્રેસે ફરિયાદ નોંધાવી અને કર્મચારીઓને તાત્કાલિક ફરજ મુક્ત કરવામાં આવે અને આદર્શ આચારસંહિતા ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી. મહીસાગર જિલ્લામાં શિક્ષકે પણ આચારસંહિતાનો ભંગ કર્યો. કડાણા તાલુકાના જીજવા ગામના શિક્ષકે આચારસંહિતાની કરી એસી તેસી. પટેલ દિનેશભાઈ ચૂંટણી પ્રચાર સભામાં જોવા મળ્યા. દાહોદ લોકસભાના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ બાબોરની કડાણાના માલવણ ગામે સભામાં શિક્ષક જોવા મળતા આચારસંહિતાનો ભંગ કર્યાનો આક્ષેપ થયો. ચૂંટણી નજીક આવતા જ ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો. ભાજપ, આપ અને કોંગ્રેસના ઉમેદવારો મેદાનમાં ઉતર્યા. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ પ્રચારનો શ્રી ગણેશ શરૂ કર્યા. વોર્ડ નંબર 10ની વિવિધ સોસાયટીઓમાં ફરી પ્રચાર શરૂ કર્યો.
ઢોલ નગારા સાથે ડોક્ટર હેમાંગ જોશી સાથે પ્રચારમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટર, વોર્ડ પ્રમુખ સહિત ભાજપના કાર્યકરો જોડાયા. આ તરફ ભરૂચ બેઠક પર ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પણ જોરશોરથી પ્રચાર શરૂ કર્યો. વાગરા વિધાનસભાના ગામોમાં તમારો દીકરો તમારા દ્વાર કાર્યક્રમ હેઠળ મતદારો સુધી પહોંચી રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને ભાજપની નીતિ વિરોધીઓને ખતમ કરવાની હોવાનો આક્ષેપ મૂક્યો. વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલે જિલ્લાના દરિયા કિનારા વિસ્તારે આવેલા ઉમરગામ વિધાનસભા મત વિસ્તારમાં પ્રચાર કર્યો. ઉમરગામના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરની આગેવાનીમાં ધવલ પટેલ ઉમરગામ વિધાનસભા વિસ્તારના વિવિધ ગામોમાં ફર્યા. પ્રચાર દરમિયાન ધારાસભ્યના રમણ પાટકરના ગામ ઘોડીપાડામાં પણ ધવલ પટેલના સમર્થનમાં જાહેર સભા યોજાઈ, જેમાં રમણ પાટકરની સાથે ઉમેદવાર પટેલ અને ઉમરગામ વિધાનસભાના મત વિસ્તારના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રચાર દરમિયાન ઉમેદવારો અલગ અલગ અંદાજમાં જોવા મળ્યા. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સાદગી દેખાઈ. આણંદ ભાજપના ઉમેદવાર મિતેશ પટેલની સાદગી આવી સામે. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન વડીલો સાથે જમીન પર બેસી આશીર્વાદ લેતા હોવાનો વિડીયો સામે આવ્યો. ભાજપે જાહેર કરેલી પ્રથમ યાદીમાં આણંદ બેઠક પર મિતેશ પટેલને રિપીટ કરાયા. સરળતાથી પ્રજા સાથે રહેતા મિતેશ પટેલના પ્રચારમાં આત્મીયતાના ભાવ છલકાયા. આ તરફ રાજ્યમાં પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર મેદાનમાં ઉતર્યા. માત્ર 1,32,000 જેટલા મતદારો ધરાવતી આ નાની લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને એક અપક્ષ ઉમેદવાર વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાશે. ભાજપે આ વખતે દમણના વર્તમાન સાંસદ અને લાલુભાઈ પટેલને સતત ચોથી વખત ટિકિટ આપી ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. તો બીજી બાજુ કોંગ્રેસે દમણ દીવના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતારી ચૂક્યું છે. 2019માં આ બેઠક પર અપક્ષ ઉમેદવારી કરનાર ઉમેશ પટેલ પણ આ વખતે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. આથી વર્ષ 2019ની જેમ આ બેઠક પર ત્રિપાખીયો જંગ ખેલાશે. આ તમામ ઉમેદવારો મતદારને રીઝવવા પ્રચાર મેદાનમાં ઉતર્યા છે. ભાજપના ઉમેદવાર લાલુભાઈ અને ભાજપના અગ્રણીઓ ઘરે ઘરે ફરી અને લોકોને વિકાસ અને પીએમ મોદીના કામને આગળ ધરીને મતદારોનું સમર્થન માંગ્યું. તો બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પણ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. ભીષણ ગરમી વચ્ચે થોડા રાહતના સમાચાર. હવામાન વિભાગે કહ્યું ગરમીથી આંશિક રાહત મળશે. ગરમી અંગે હવામાન વિભાગે કરી આગાહી. કાળઝાળ ગરમીથી મળશે આંશિક રાહત. રાજ્યમાં હાલ ભીષણ ગરમી લોકોને અકળાવી રહી છે. ભર બપોરે બળબડતો તાપ લોકોને આકરો લાગી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આંશિક રાહતની આગાહી કરી છે. 3 દિવસ બાદ કાળઝાળ ગરમી માટે 2 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી. આ ઉપરાંત આગામી 5 દિવસ રાજ્યનું વાતાવરણ સૂકું રહેવાનું પણ હવામાન વિભાગે કહ્યું. ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर आने वाले 5 दिनों का जो दिया गया है वो लो लास्ट चेंज में रहेगा. और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो 39 डिग्री सेल्सियस और गांधीनगर का 40.2 डिग्री सेल्सियस. जो मतलब 2 दिन के बाद जो टेम्परेचर राइज होगा वो 1 से 2 डिग्री सेल्सियस के बीच राइज होगा. માર્ચના મધ્ય ભાગથી જ રાજ્યમાં ભીષણ ગરમી શરૂ થઈ ગઈ હતી. હવે માર્ચના અંતમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં ફરી તાપમાન ઊંચું જવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી. આ તરફ અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી. અંબાલાલે તો એપ્રિલમાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની વાત કરી. એપ્રિલ મહિનામાં કેવું રહેશે વાતાવરણ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. વાતાવરણમાં ધરખમ ફેરફારના એંધાણ. એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ દરમિયાન ગુજરાતમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છાંટા થઈ શકે છે. તારીખ 8-9 એપ્રિલ દરમિયાન દેશના પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેપોની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી. 6, 7 ને 8માં પણ વાદળવાળી હવા શક્યતા રહેશે, જેમાં પુનઃ હવામાન પલટા છે. 8, 9માં પશ્ચિમ વિક્ષેપ આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, અને તારીખ 12, 13 અને 14માં પણ હવામાન પલટા છે. વાદળવાળી હવા શક્યતા રહેશે. ગુજરાતના કોઈ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે. એપ્રિલના મધ્યમાં એટલે 12 થી 14 તારીખ દરમિયાન પણ ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત 16 થી 18 એપ્રિલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. એપ્રિલ મહિનામાં કાલ વૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. 2 સ્થળોએ એવી વિકરાળ આગ લાગી કે અફરાતફરી મચી ગઈ. વડોદરા અને છોટાઉદેપુરમાં આગની ઘટના બની. કચરાના ઢગલામાં વિકરાળ આગ ભભૂકી. વડોદરાના આજવા રોડના એકતાનગર પાસે ભીષણ આગ લાગી. ગોડાઉનમાં મૂકેલા કચરાના ઢગલામાં આગ લાગતા અફરાતફરી મચી. આગ ભભૂકતા આસપાસના ફ્લેટમાં રહેતા રહીશોના જીવ તાળવે ચોંટ્યા. કચરાના ઢગલામાં એક ચિંગારીથી આગની શરૂઆત થઈ. જોતજોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કચરાના ઢગલા પર આગનું સામ્રાજ્ય ફેલાઈ ગયું. ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરતા ફાયર લશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો.
વિકરાળ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ તરફ છોટાઉદેપુરના નસવાડીના કંડવા જંગલ વિસ્તારમાં આગની ઝપેટમાં જોવા મળ્યું. કંડવા ગામે જંગલ વિસ્તારમાં આગ લાગતા વૃક્ષો બળીને ખાખ થઈ ગયા. ભીષણ આગને કારણે જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓના મૃત્યુ થતા હોવાની આશંકા સેવાઈ રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે અવારનવાર વન્ય વિસ્તારમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોવા છતાંય વન વિભાગ નિષ્ક્રિય દેખાયું. જંગલ વિસ્તારમાં આગ લાગતા લીલા વૃક્ષો તો સળગી ગયા, સાથે જંગલની જમીન પર પણ રહેતા જીવજંતુઓના જીવ ગયા. ભીષણ આગને પગલે વન વિભાગની ટીમ તપાસમાં જોતરાઈ છે. બીજી તરફ છોટાઉદેપુર નસવાડી વન વિભાગ વિસ્તારમાં જાગૃતિ અભિયાન ચલાવે તેવી સ્થાનિકોની માંગ છે. આ તરફ ધાનેરામાં આંખલાએ ધમાચકડી મચાવી, કારનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો. ધાનેરાની કૃષ્ણા સોસાયટીને તોફાની આંખલાએ બાનમાં લીધી. આંખલાએ વાહનોને ટાર્ગેટ બનાવીને આતંક મચાવ્યો. ભાજપની મિટિંગમાં આવેલા કાર્યકર્તાઓની કારને આંખલાએ નિશાન બનાવી. આંખલાએ આતંક મચાવી કારનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો. આંખલાએ શિંગડાથી કારના કાચ અને દરવાજા તોડી નાખ્યા. કલાકો સુધી આંખલાએ આતંક મચાવ્યો અને માંડ આંખલાને ભગાડવામાં આવ્યો. સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં અનેક વખત રખડતા ઢોર અંગે ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ રખડતા ઢોર એનકેન પ્રકારે નુકસાન પહોંચાડે છે. થરાદ રોડ પાસે આવેલા કૃષ્ણા સોસાયટી પાસે આંખલાએ રીતસરનો આતંક મચાવ્યો. ભાજપની મિટિંગમાં આવેલ કાર્યકર્તાઓની 3 ગાડીઓના ખુરશા બોલાવી દીધા. બેફામ બનેલા આંખલાએ કારને હતી નહતી કરી નાખી. આંખલાએ ગાડીના કાચ ફોડી નાખ્યા, દરવાજો તોડી નાખ્યો, શિંગડાથી કારને ઊંચી કરીને પછાડી. આંખલાના તોફાનના દ્રશ્યો જોઈને આસપાસના લોકોમાં ફફડાટ ફેલાયો. વડોદરા અને અમદાવાદમાં મારામારીની ઘટના બની. ચોર સમજીને એક વૃદ્ધને ઢોર માર મરાયો. બચાવની બૂમ સાથે વૃદ્ધ આજીજી કરતા રહ્યા, છતાં ચોરીની આશંકાએ યુવકો ઢોરમાર મારતા રહ્યા. ચોરીની આશંકાએ માનવતાને ભૂલીને વૃદ્ધને ઢોરમાર મારવામાં આવ્યો, જેનો હચમચાવી નાખે એવો વિડીયો પણ સામે આવ્યો. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ચોરીની આશંકાએ 2 યુવકોએ પાઇપથી વૃદ્ધ પર હુમલો કર્યો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ તમાશો જોવા માટે લોકોનું ટોળું એકઠું થયું. તેમાંથી એક પણ વ્યક્તિ વૃદ્ધને બચાવવા માટે આગળ ન આવ્યું. તમામ લોકો વૃદ્ધને બચાવવાને બદલે માત્ર તમાશો જોવામાં મશગુલ હતા. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે 2 યુવકો બેરહેમીપૂર્વક વૃદ્ધને મારી રહ્યા છે. આ તરફ અમદાવાદના લાલ દરવાજે એમટીએસ બસ ડેપો પર બબાલ થઈ. મુસાફર અને બસ ડ્રાઈવર વચ્ચે બબાલના દ્રશ્યો જોવા મળ્યા. ડેપોમાં છૂટાહાથી મારામારીથી દોડધામ મચી ગઈ. બસ મોડી પડતા ડ્રાઈવર પર હુમલો કરી દીધાની ઘટના બની. બાદમાં અન્ય કંડક્ટર અને ડ્રાઈવરોએ યુવકને મેથી પાક ચખાડ્યો. મારામારીનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં હત્યાની સનસનીખેજ ઘટના, યુવકને જાહેરમાં પતાવી દીધો. સુરતના કામરેજમાં ફરી ખેલાયો ખૂની ખેલ. કામરેજના ખોલવડ ગામે જાહેરમાં જ યુવકને રહેસી નાખતા ખળભળાટ મચી ગયો. હત્યાની સનસનીખેજ ઘટના સીસીટીવીમાં કેદ થઈ. રૂપિયાની લેતીદેતીમાં હત્યાને અંજામ અપાયો હોવાનું સામે આવ્યું. ખોલવડના ઓપેરા પેલેસ ગેટ નંબર 1 નજીકની આ ખૂની ખેલ ખેલાયો. હત્યાની આ ઘટનામાં યુવકના મિત્રોને પણ ઈજા પહોંચી. સીસીટીવીમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો આવે છે અને યુવક પર જીવલેણ હુમલો કરે છે. શરૂઆતમાં મારામારી થાય છે અને એ દરમિયાન યુવકના મિત્રો તેને બચાવવાના પ્રયાસ કરે છે. સરા જાહેર મારામારીના દ્રશ્યોથી આસપાસમાં લોકોના ટોળામાં નાસભાગ મચી જાય છે. આ દરમિયાન યુવકના મિત્રો તેને બચાવવા વચ્ચે પડે છે, પરંતુ તેઓ પર પણ હુમલો થતા તેઓ ઈજાગ્રસ્ત થાય છે. હત્યાની ઘટનાનો આરોપી વૈભવ શિગાળા હત્યાને અંજામ આપી ફરાર થઈ જાય છે. બીજી તરફ કામરેજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી. કાજલ હિન્દુસ્તાની સામે પાટીદાર દીકરીઓનો મોરચો. મોરબીમાં કાજલ હાય હાયના નારા લાગ્યા. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનના વિરોધમાં મોરબીમાં પાટીદાર સમાજની મહારેલી યોજાઈ. મોટી સંખ્યામાં પાટીદારો બાઇક રેલી યોજી કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને કાજલ હિન્દુસ્તાની સામે પગલાં લેવા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. રેલીમાં રોષે ભરાયેલા સમાજે કાજલ હાય હાયના નારા લગાવ્યા અને માફીની માંગ કરી. સાથે જ 48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો સંમેલન બોલાવી રાજ્યભરમાં કાજલ હિન્દુસ્તાનીના વિરોધની ચીમકી ઉચ્ચારી. આ તરફ કલેક્ટરે પણ પાટીદાર સમાજની રજૂઆતોને ધ્યાનમાં લઈ પોલીસ વડા સાથે ચર્ચા કરીને જરૂરી કાર્યવાહી કરવાનું નિવેદન આપ્યું. મહત્વનું છે કે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ તેમજ મોરબીના પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓની પર ટિપ્પણી કરતી કાજલ હિન્દુસ્તાનીની એક ક્લિપ વાયરલ થઈ હતી, જેને લઈ મોરબી પાટીદાર સમાજમાં વિરોધ ઉઠ્યો છે અને જેમાં તે ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે કાર્યવાહી કરવા માટે માંગ કરી રહી છે. મોરબીના શનાળા રોડથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ, પાટીદાર સમાજના વિવિધ સંગઠનો અને શાખાના હોદ્દેદારો તેમજ મોરબી સિરામિક એસોસિએશનના વિવિધ એસોસિએશનના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. તસ્કરો ફરી બેફામ બન્યા. ભરૂચ અને જૂનાગઢમાં તરખાટ મચાવ્યો. ભરૂચના પાલેજમાં ચોર ટોળકી સક્રિય થઈ. મેડિકલ સ્ટોર પરથી પાકીટ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મેડિકલ સ્ટોર પર ઉભા એક વ્યક્તિનું પાકીટ લઈ ગઠિયો ફરાર થઈ ગયો. વ્યક્તિ મેડિકલ સ્ટોરના કાઉન્ટર પર પાકીટ મૂકી બાજુમાં જતા ગઠિયાએ નજર ચૂકવી હાથ ફેરો કર્યો. ધોળા દિવસે ભીડભાડવાળા સ્તર પર પાકીટ ઉઠાવતો શખ્સ કેમેરામાં કેદ થયો. આ તરફ જૂનાગઢમાં તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. શહેરમાં એક જ રાતમાં 3 જગ્યાએ ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ. શહેરમાં તસ્કરોએ અલગ અલગ વિસ્તારોમાં ચોરીને અંજામ આપ્યો. ચાંદીના સિક્કા, રોકડ,
તેમજ કાપડ મળી અંદાજિત 50,000થી વધુની ચોરી કરી 2થી વધુ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા. અંબાજીમાં ચોર ગેંગ પકડાય, અનોખી મોડસ ઓપરેન્ડીથી કરતા હતા ચોરી. યાત્રાધામ અંબાજી ખાતે ઘણા સમયથી મોબાઈલ ચોરી અને બાઇક ચોરીની ઘટનાઓ સતત વધતી જતી હતી. અલગ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરતી તસ્કર ટોળકીએ આ વિસ્તારમાં રીતસરનો તરખાટ મચાવ્યો હતો. તસ્કરોના ત્રાસથી અંબાજીના સ્થાનિકો અને બહારથી આવતા યાત્રિકોમાં ડરનો માહોલ છવાયો હતો, જેને લઈને અંબાજી પોલીસે કડક હાથે કામ લઈને ચોર ગેંગને સકંજામાં લઈ લીધી. પોલીસે 3 આરોપી સહિત મોબાઈલ અને 1 બાઇકના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ અંબાજી અને દાંતા પંથકમાં બાઇક સવાર તસ્કરો મોબાઈલની ચીલ ઝડપ કરીને ફરાર થયા હતા. સાથે જ લોકોને ડરાવી ધમકાવી બાઇક પણ લૂંટી જતા હતા. આરોપીઓ બાઇકની ઉઠાંતરી કરી રાજસ્થાનમાં જઈ બાઇક પર ડુપ્લિકેટ નંબર લગાવી દેતા. હાલ તો 3 આરોપીઓની ગેંગ પકડાઈ છે, પરંતુ આ લોકોની પૂછપરછમાં વધુ કેટલાક તસ્કરો ઝડપાય એવી શક્યતા છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર અસામાજિક તત્વોનો આતંક, પોલીસ પર હુમલો કર્યો. શામળાજીમાં ઝઘડો કરી રહેલા 2 કાર ચાલકને સમજાવવા જતા કોન્સ્ટેબલ પર હુમલો કરાયો. હુમલા મામલે અમદાવાદના 2 દંપતી સામે ફરિયાદ નોંધાઈ. અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ પર અમદાવાદના 2 કપલે હુમલો કરી વર્દી ફાડી નાખી. બેફામ બનેલી એક મહિલાએ પોલીસ કર્મી પર નજીકમાં પડેલા લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસ કર્મીના પગે ફ્રેક્ચર થયું, જ્યારે અન્ય પોલીસ કર્મીની વર્દી ફાડી નાખી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી ગઈ. પોલીસ કર્મીઓ પર અમદાવાદના કપલે જીવલેણ હુમલો કરતા શામળાજી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને 2 પુરુષ અને 2 મહિલાઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા. ખૂંખાર દીપડાએ ફરી ડરાવ્યા. આ વખતે મહેસાણા પંથકમાં 2 લોકો પર હુમલો કર્યો. મહેસાણાના સચલાસણા તાલુકાના લોકો દીપડાના ડરથી ફફડી રહ્યા છે. સચલાસણાના કનેડિયા ગામમાં ખૂંખાર દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાયો. ખેતરમાં છુપાયેલા દીપડાએ 2 લોકો પર હુમલો કરતા ગામ લોકોની દહેશત બમણી થઈ ગઈ. ખેતરમાં કામ કરવા ગયેલા એક પુરુષ અને મહિલા પર દીપડાએ જીવલેણ હુમલો કર્યો. દીપડાએ કરેલા હુમલામાં બંને ગંભીર રીતે ઘાયલ થયા, જેઓ સતલાસણાની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ગામના સીમ વિસ્તારમાં દીપડાએ કેટલાક દિવસથી ધામા નાખ્યા હતા, જેનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો છે. સીમમાં દીપડો હોવાની ખબર પડતા જ ખેડૂતોમાં ફફડાટ ફેલાયો અને ખેડૂતો ખેતરે જતા પણ ડરી રહ્યા હતા. દીપડાની હાજરી હોવાની જાણ થતાં જ વન વિભાગ એક્શનમાં આવ્યું. વન વિભાગના આરએફઓ સહિતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ચૂંટણી પહેલા કરમસદનો દરજ્જો સ્પષ્ટ કરવા માંગ, વિશેષ દરજ્જાની માંગ સાથે ઉપવાસ આંદોલનની ચીમકી. લોકસભા જંગ પહેલા સરદાર પટેલની કર્મભૂમિનો દરજ્જો આપવાના આંદોલનને આગામી 30 એપ્રિલે 7 વર્ષ પૂરા થશે અને આ સાથે જ આણંદના કરમસદને વિશેષ દરજ્જાની માંગ ફરી ઉઠી. ચૂંટણી પહેલા જ કરમસદવાસીઓ વિશેષ દરજ્જાની માંગ સાથે મુદ્દો ઉઠાવ્યો અને ફરી ઉપવાસ આંદોલનની ચીમકી આપતા નેતાઓ ચિંતિત બન્યા. મહત્વનું છે કે કરમસદના સરદાર પ્રેમીઓ 7 વર્ષથી વિશેષ દરજ્જાની માંગ સાથે આંદોલન ચલાવી રહ્યા છે. અગાઉ સ્થાનિકોએ ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. આંદોલન સમયે સરકારના પ્રતિનિધિ તરીકે જીતુ વાઘાણીએ હૈયા ધરણા આપતા આંદોલન સમેટાયું હતું. ત્યારે વિશેષ દરજ્જાની માંગ સાથે સરદાર પ્રેમીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી. આંદોલનની ચીમકીને લઈ રાજકીય પક્ષોની મુશ્કેલી વધી. નશાનો કારોબાર કરતો આરોપી પકડાયો. સુરતમાં એમડી ડ્રગ્સનો આરોપી પોલીસ સકંજામાં. સુરતના અલથાણ વિસ્તારમાં નશાનો કારોબાર કરીને યુવાધનને બરબાદ કરતો આરોપી પકડાઈ ગયો. ચોંકાવનારી વાત એ છે કે પકડાયેલો આરોપી પોતાના જ મિત્રને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. સુરતમાં વેપારીના પુત્રને એમડી ડ્રગ્સ સાથે પોલીસે ગિરફ્તમાં લઈ લીધો. અલથાણમાં વેપારીના પુત્ર એમડી ડ્રગ્સ સાથે પકડાઈ જતા નશાનો કારોબાર કરતા લોકોમાં ભાગદોડ મચી ગઈ. મહત્વનું છે કે સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત અભિયાન ચલાવ્યું છે. આ અભિયાન અંતર્ગત સમગ્ર સુરત શહેરમાં ડ્રગ્સને લઈને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન અલથાણ વિસ્તારમાં એક વેપારી પુત્ર ડ્રગ્સનો સપ્લાય કરતો પકડાઈ ગયો. ડીસીબી ઝોન 4 મહત્વની કાર્યવાહી કરીને એમડી ડ્રગ્સની હેરાફેરી કરતો આરોપી પકડી લીધો. આકરો ઉનાળો શરૂ થતાં જ રોગચાળો પણ વધ્યો છે. છોટાઉદેપુરના એક ગામમાં ઝાડા ઉલટીના 70 કેસ નોંધાતા તંત્ર દોડતું થઈ ગયું. સંખેડા તાલુકાના સુંદરપુરા ગામને રોગચાળાએ ભરડામાં લીધું. ગામમાં એક સાથે ઝાડા ઉલટીના 70થી વધુ કેસ નોંધાતા લોકોમાં ચિંતા વ્યાપી અને આરોગ્ય વિભાગ દોડતું થયું. 800થી 1000ની વસ્તી ધરાવતા ગામમાં અચાનક જ લોકોને ઝાડા ઉલટીની ફરિયાદ ઉઠતા જ આરોગ્ય ટીમને જાણ કરાઈ. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રોગચાળો કેમ ફેલાયો તે બાબતે તપાસ કરવામાં આવી. ગામના કેટલાક વિસ્તારોમાં ગંદુ પાણી પીવામાં મિક્સ થયું હોવાનું પણ જણાવ્યું. એક સ્થળે તૂટેલા નળમાંથી ગંદુ પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં જતું હતું, જેથી લોકોએ આ પાણી પીતા ઝાડા ઉલટીની ઝપેટમાં આવી ગયા. આરોગ્યની ટીમે પ્રાથમિક અનુમાન લગાવ્યું કે ગંદા પાણીના કારણે જ આ ગામમાં રોગચાળો ફેલાયો છે. બીજી તરફ અન્ય વિસ્તારોમાં પણ આરોગ્ય ટીમે ચેકિંગ હાથ ધર્યું અને પાણીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલ્યા. સુરત બન્યું નકલી ડિગ્રી માર્કશીટનું એપી સેન્ટર. વધુ એક માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ.
વિદેશ જવા સહિતના કામ માટે નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ. જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીઓની નકલી ડિગ્રી તેમજ માર્કશીટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરનારી આંતરરાષ્ટ્રીય ગેંગને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યા. આ બનાવમાં ઉત્તરાયણ પોલીસે 3 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે મહારાષ્ટ્ર, ગુજરાત, સંઘાઈ વીર બહાદુર પુરવાલા યુનિવર્સિટી, જોનપુર સહિતના યુનિવર્સિટીની બોગસ ડિગ્રીઓ કબજે લીધી. આ સાથોસાથ લેપટોપ, મોબાઈલ સહિતના વીજ ઉપકરણ પણ કબજે કરવામાં આવ્યા છે. ઉત્તરાયણ પોલીસને બાતમી મળી હતી કે ભારતના ગુજરાત સહિત જુદા જુદા રાજ્યોના શિક્ષણ બોર્ડ અને યુનિવર્સિટીની નકલી ડિગ્રી અને માર્કશીટ બનાવવામાં આવી રહી છે અને આ બોગસ અને નકલી ડોક્યુમેન્ટ ઊંચા ભાવે વેચવામાં આવી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ધ્રુવીન કોઠિયા, વિશાલ તેજાણી અને ફેનિલ વિરડિયા નામના 3 આરોપીઓને સકંજામાં લીધા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ ગેંગમાં કુલ 6 સભ્યો સામેલ છે. વિવિધ રાજ્યોમાં વિવિધ એજન્ટોની નિમણૂક કરવામાં આવી હતી. માત્ર 4 વર્ષમાં જ બ્રિજ થઈ ગયો હતો ન હતો. સુરેન્દ્રનગરમાં કરોડોનો બ્રિજ જર્જરિત. સુરેન્દ્રનગર શહેરની ટ્રાફિકની સમસ્યા દૂર કરવા 44 કરોડના ખર્ચે તૈયાર કરેલા બ્રિજની દયનીય હાલત થઈ. બ્રિજ બનાવવાના 4 વર્ષમાં જ બ્રિજનો 4 ફૂટ જેટલો ભાગ બેસી જતા દુર્ઘટના કે અકસ્માત સર્જાવાનો ભય છે. દરરોજ બ્રિજ પરથી હજારો લોકો પસાર થાય છે, ત્યારે બ્રિજનું રિપેરિંગ ન કરતા તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા. અનેક વખત રજૂઆત કરી હોવા છતાં બ્રિજનું સમારકામ ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં પુલનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. ટ્રાફિક હળવો કરવા માટે સુરેન્દ્રનગરની મધ્યમાં ₹44 કરોડથી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ આ બ્રિજના કામમાં લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ સર્જાયો. બ્રિજ બનાવ્યાના માત્ર 4 વર્ષના ગાળામાં અંદાજે 4 થી 5 વાર ગાબડા પડી ચૂક્યા છે. હવે ફરીવાર બ્રિજ પરનો અંદાજે 3 થી 4 ફૂટનો ભાગ બેસી જતા મોટી દુર્ઘટના કે અકસ્માત સર્જાવાનો ભય સર્જાયો. આ બ્રિજ પરથી દરરોજ વિદ્યાર્થીઓ સહિત હજારો લોકો પસાર થાય છે, ત્યારે કોઈ દુર્ઘટના કે અકસ્માત સર્જાય એ પહેલા આ બ્રિજનું સમારકામ કરવામાં આવે એવી લોકોની માંગ છે. ડાયરામાં રૂપિયા અને ડોલરનો તો વરસાદ થયો, પણ સાથે એક કલાકારને સોનાની પાઘડી પણ પહેરાવી. દુધરેજના વડવાળા ધામમાં યોજાયેલ સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમમાં કીર્તિદાન ગઢવીનું સોનાની પાઘડી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું. વડવાળા ધામના કનીરામ બાપુના સાનિધ્યમાં ભવ્ય ડાયરાનું આયોજન થયું હતું, જેમાં સુપ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી અને સાથી કલાકારો ભજનની રમઝટ બોલાવી રહ્યા હતા. ત્યારે વચ્ચે જ કીર્તિદાન ગઢવીને સોનાની પાઘડી પહેરાવવાની જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત પ્રમાણે વડવાળા ધામ દિનેશભાઈ દેસાઈએ સોનાની પાઘડી કીર્તિદાન ગઢવીને પહેરાવીને અનોખું સન્માન કર્યું. સોનાની પાઘડી પહેરાવવાની ઘટના પ્રથમ વખત બની છે. આ ઐતિહાસિક ઘટનાના હજારો લોકો સાક્ષી બની રહ્યા છે. સોનાની પાઘડીથી સન્માનિત કીર્તિદાન ગઢવીએ આયોજકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તો સાથે સાથે વડવાળા ધામના કનીરામ બાપુએ કીર્તિદાન ગઢવીને આશીર્વાદ પાઠવીને કીર્તિદાનની કીર્તિ વિશ્વભરમાં ફેલાવતા રહે તેવા શુભાશીષ પાઠવ્યા હતા. રાજકોટના ઉપલેટામાં હુમલો કરીને દિન દહાડે લાખોની લૂંટની ઘટના બની. ₹12 લાખની લૂંટ થતા પોલીસે તપાસ હાથ ધરી. ઉપલેટાના કોલકી ગામ પાસે લૂંટને અપાયો અંજામ. યાર્ડમાં દલાલીનું કામ કરતા વ્યક્તિ પર હુમલો બાદ લૂંટ થઈ. બપોરના સમયે શખ્સોએ લૂંટના ઈરાદે કર્યો હતો હુમલો. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ તપાસમાં પહોંચ્યા. લૂંટારૂઓને ઝડપવા ડ્રોન કેમેરાથી શોધખોળ શરૂ કરાઈ. સીસીટીવી ફૂટેજના આધારે શખ્સોને શોધવા પોલીસના પ્રયાસ. મહેસાણામાં ઊંઝા કોંગ્રેસ તૂટી. ઊંઝામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ કોંગ્રેસ છોડી કેસરિયા કર્યા. 2019માં ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂકેલા કામુ પટેલે કેસરિયા ધારણ કર્યા છે. કાંતિભાઈ પટેલ ઊંઝા પાલિકા પૂર્વ પ્રમુખ, ઊંઝા નગરપાલિકા નાગરિક સહકારી બેંકના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. ઊંઝા ખાતે યોજાયેલ કાર્યકર્તા સંમેલનમાં કામુ પટેલે કેસરિયા ધારણ કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે છે, ત્યારે અમદાવાદમાં ઉમેદવારો હોદ્દેદારો સાથે મહત્વની બેઠક કરી, જેમાં લોકસભા બેઠક દીઠ ઉમેદવારો સાથે સંવાદ કરાયો. સાથે જ ઉમેદવાર અને સંગઠન સાથે કઈ રીતે મદદ કરી શકાય તે વિશે માર્ગદર્શન આપ્યું. કોંગ્રેસ ઉમેદવારોની સાથે લીગલ ટીમ રહેશે. બેઠક દીઠ 2 વ્યક્તિની પસંદગી કરાઈ, જે પ્રદેશ કોંગ્રેસ સાથે સંકલન કરશે. 18મી લોકસભામાં સૌ કોઈ ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે ભરૂચમાં એક શોર્ટ ફિલ્મ તૈયાર કરાઈ. ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન અને ફિલ્મ મેકર તુષાર સુમેરાએ મતદાન જાગૃતિ માટે આ ફિલ્મ તૈયાર કરી. ફિલ્મમાં કિન્નર સમાજે નાગરિકોને લોકતંત્રના મહાપર્વમાં જોડાવા અપીલ કરી. આધુનિક યુગમાં સોશિયલ મીડિયા તમામના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. એવામાં આ શોર્ટ ફિલ્મ થકી સોશિયલ મીડિયા પર જાગૃતિ લાવવાના પ્રયાસ કરાયા. જંબુસરના કુંડળ ગામના એક યુવાન ઉપર મગરે હુમલો કર્યો, જેમાં યુવકને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી. મગરના હુમલામાં ગણપત રાઠોડની ઈજા પહોંચી અને સારવાર માટે જંબુસરની હોસ્પિટલમાં ખસેડાયો. યુવક રાત્રે 10 વાગે તળાવ પાસે શૌચક્રિયા માટે ગયો હતો. તે સમયે અંધારામાં મગરે હુમલો કર્યો.
બોટાદની સરકારી હોસ્પિટલમાં ડોગ બાઇટના ઇન્જેક્શનની અછત જોવા મળી. ઇન્જેક્શનની અછતને લઈ દર્દીઓએ હાલાકી ભોગવવી પડી. હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસથી ઇન્જેક્શનની અછત છે. દર્દીઓને આસપાસના જિલ્લામાં ઇન્જેક્શન માટે જવું પડે છે. હોસ્પિટલમાં શ્વાન કરડવાના દરરોજના 10 થી 15 કેસ આવે છે. જે મેડિકલ ઓફિસર છે તેમના દ્વારા પણ આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તાત્કાલિક ઇન્જેક્શનની ઘટ પૂર્ણ થાય તેવી લોકમાંગ ઉઠી છે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાત સાથે.